મિત્રો, આજકાલ દરેક ઘરમાં એક જ ફરિયાદ છે. દવાઓનો ખર્ચ વધતો જાય છે, શરીર ઠીક થતું નથી અને બીમારીઓ એક પછી એક આવી રહી છે. પણ જો હું તમને એમ કહું કે તમારા ઘરની આજુબાજુ ઉગતું એક સાદું પાન જે તમને હજારો રૂપિયાના દવાઓથી બચાવી શકે, શરીરને અંદરથી મજબૂત બનાવી શકે અને વર્ષો સુધી તમને નિરોગી રાખી શકે, તો મિત્રો આ કોઈ વાતો નથી, આ એક સત્ય છે. અને આ પાન છે સરગવાના પાન, જેનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે. એટલે જ આજે હું ખુલ્લા દિલથી કહું છું, ખરું સોનું છે આ પાન. આયુર્વેદમાં સરગવાના પાનને શીઘ્રું કહેવામાં આવે છે. શીઘ્રુંનો અર્થ એવો થાય છે કે જે ઝડપથી અસર કરે. આયુર્વેદ કહે છે સરગવો વાત દોષને ઓછું કરે છે, કફ અને પિત્ત દોષને સંતુલિત રાખે છે, આપણી પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે. આજના સમયમાં જ્યાં વાત દોષ વધી ગયો છે, ખોટો ખોરાક વધી ગયો છે, જીવનશૈલી બગડી ગઈ છે, તો એ સમયે સરગવાના પાન એક અમૃત જેવું કામ કરે છે. કેમ કહેવાય છે દુનિયાનું સર્વોત્તમ સુપરફૂડ? દુનિયાભરના વૈજ્ઞાનિકો સરગવાના પાનને નેચરલ મલ્ટીવિટામિન કહે છે, કારણ કે સરગવાના પાનની અંદર દૂધ કરતાં વધારે કેલ્શિયમ છે, કેળા કરતાં વધારે પોટેશિયમ છે, દાળ કરતાં વધારે પ્રોટીન છે, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, વિટામિન એ, સી અને કે રહેલા છે. 90% લોકો સરગવો ખાય છે, પણ ખોટી રીતે. જુઓ, કોઈ પણ વસ્તુ કેટલી પણ સારી કેમ ન હોય, પણ જો તમે એને ખોટી રીતે લો છો તો એ તમને ફાયદો કરવાના જગ્યાએ નુકસાન કરી શકે છે. અને એટલે જ મારી તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અંતમાં આ પાનને તમારે કેવી રીતે ખાવા જોઈએ જેથી એને લેવાના પૂરેપૂરા ફાયદાઓ મળે, એ મેં તમને સરળ ભાષામાં સમજાવ્યું છે. જો તમે એ રીતે આ પાનનું સેવન કરો છો તો તમારા શરીરની કાયા પલટ થઈ જાય છે. આ સરગવાના પાન આપણા શરીરની અંદર કેવી અસર કરે છે એ સમજી લઈએ. હાડકાં અને સાંધા માટે સરગવાના પાન. મિત્રો, હાડકાં ફક્ત કેલ્શિયમથી મજબૂત નથી થતા. આયુર્વેદ કહે છે અસ્થિ ધાતુ મજબૂત હોવા માટે પાચન સારું હોવું ખૂબ જ જરૂરી છે. સરગવાના પાન પાચન અગ્નિને તેજ બનાવે છે, કેલ્શિયમના એબ્ઝોર્પ્શનને વધારે છે, સાંધાના સોજાને ઘટાડે છે અને એટલે જ કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ખભા અને ગરદનના દુખાવામાં ધીમે ધીમે રાહત મળે છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે, મને થાક લાગે છે, હાથ અને પગમાં ઝંઝનાટી થાય છે, બળતરા થાય છે. તો મિત્રો, આ બધી સમસ્યા ઘણીવાર વિટામિન B12ની ખામીના કારણે પણ થતી હોય છે. સરગવાના પાન વિટામિન B12ની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે. જુઓ, સરગવાના પાન સીધું વિટામિન B12 નથી બનાવતા, પણ આ પાન આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે, આંતરડાને સાફ રાખે છે, લીવરને મજબૂત કરે છે, જેના કારણે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એની અંદરના બધા પોષક તત્વો શરીરની અંદર સારી રીતે એબ્ઝોર્બ થાય છે. એટલે જ્યારે પણ આપણે વિટામિન B12 વાળા ખોરાક લઈએ છીએ અથવા સપ્લિમેન્ટ લઈએ છીએ તો એનું એબ્ઝોર્પ્શન સારી રીતે થાય છે. શરીરને પર્યાપ્ત માત્રામાં વિટામિન B12 મળે છે અને વિટામિન B12ની ઉણપ દૂર થાય છે. પાચન તંત્ર અને કબજિયાત. સરગવાના પાન આ સમસ્યાના મૂળ પર જઈને કામ કરે છે. મિત્રો, કબજિયાત એ ફક્ત પેટની સમસ્યા નથી, એ આપણા આખા શરીરની સમસ્યાઓનું મૂળ કારણ છે. સરગવાના પાન આંતરડાની ગતિ સુધારે છે, ગેસ અને એસિડિટીની સમસ્યાને દૂર કરે છે, ટોક્સિન્સ એટલે કે આમને આપણા શરીરની અંદરથી બહાર કરે છે. 7 થી 10 દિવસ સુધી જો તમે રેગ્યુલર સરગવાના પાન લો છો તો સવારે તમારું પેટ સારી રીતે સાફ થાય છે, શરીરમાં એક સ્ફૂર્તિ જોવા મળે છે. શુગર, બીપી અને કોલેસ્ટ્રોલ પર અસર. સરગવાના પાન બ્લડ શુગરને બેલેન્સ કરવામાં મદદ કરે છે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે, હૃદયની કાર્યક્ષમતાને વધારે છે અને હૃદયને હંમેશા સુરક્ષિત રાખે છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે સરગવાના પાન વાળ માટે એક જાદુની જેમ કામ કરે છે. સરગવાના પાનનું નિયમિત સેવન કરવાથી વાળ ખરતા અટકે છે, વાળની જડ મજબૂત થાય છે. જો તમારા વાળ સમય પહેલાં
સફેદ થવા લાગ્યા છે તો એની અંદર પણ તમને સુધાર આવતો દેખાશે, નવા વાળ ઉગતા તમને દેખાશે. જુઓ, બધી કુદરતી વસ્તુનું અસર થતાં વાર લાગે છે, એટલે આ બધી વસ્તુનું પરિણામ તો તમને મળશે, પણ તમારે પેશન્સ રાખવાની જરૂર છે અને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે આ વસ્તુનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારે જ તમને રિઝલ્ટ મળે છે. હવે મુદ્દાની વાત કે આ સરગવાના પાનને કઈ રીતે લેવું. જુઓ, આ સરગવાના પાનનો પાવડર માર્કેટમાં મળે છે, એ પણ તમે લઈ શકો છો. અથવા તો તમારા ઘરની આજુબાજુ જો સરગવાનું ઝાડ હોય તો એના પાન તમારે તોડી લાવવાના છે, સારી રીતે સાફ કરી લેવા અને આ પાનને તમારે છાયામાં સૂકવી દેવાના છે. છાયામાં સૂકવી દીધા પછી તમારે એનો પાવડર બનાવી દેવાનો છે અને એને એરટાઈટ ડબ્બામાં ભરીને મૂકી દેવાનું છે. હવે આ પાવડરને તમે સવારે ભૂખ્યા પેટે લઈ શકો છો અને બપોરે જમ્યા પછી પણ લઈ શકો છો. સવારે ભૂખ્યા પેટે તમારે 1 ગ્લાસ હુંફાળું પાણી લેવાનું છે. એની અંદર તમારે આ પાવડરની અડધી ચમચી નાખી દેવી, બરાબર મિક્સ કરીને પી લેવાનું છે. બપોરે જમ્યા પછી જો તમે છાશ પીતા હોય તો છાશની અંદર પણ તમે અડધી ચમચી આ પાવડરની નાખીને પી શકો છો. દહીંની અંદર મિક્સ કરીને પણ તમે લઈ શકો છો. જો તમને તાજા પાન મળી જતા હોય તો આ તાજા પાનને તમે દાળની અંદર નાખી શકો છો, શાકની અંદર નાખી શકો છો, ચટણી બનાવતા સમયે તમે એની અંદર નાખી શકો છો. તો આ રીતે એનું તમે સેવન કરી શકો છો. તમે આ પાનની ચા બનાવીને પણ પી શકો છો. એના માટે તમારે 2 કપ પાણી લેવાનું છે. એની અંદર આ પાનના થોડા પત્તા નાખી દેવા, સારી રીતે ઉકાળવાનું છે. ઉકળી ગયા બાદ આ ચાને તમારે ગાળી લેવાની છે અને સવારે નાસ્તો કર્યા પછી તમે આ ચાને પી શકો છો. અથવા તો 4 થી 5ના ગાળામાં પણ તમે આ ચાને લઈ શકો છો. હવે માત્રા કેટલી લેવી. જુઓ, કુદરતી વસ્તુ છે એટલે એની માત્રા ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તમારે અડધીથી 1 ચમચી સુધી જ આ પાવડરને લેવું. 1 ચમચીથી વધારે આ પાવડરને તમારે ન લેવું. અઠવાડિયામાં ફક્ત 3 થી 4 જ દિવસ તમારે આ પાવડરનું સેવન કરવું. જો તમે આ પાવડરની વધારે માત્રામાં લો છો તો પેટમાં ગરમી વધી શકે છે, એસિડિટીની સમસ્યા થઈ શકે છે, લૂઝ મોશન પણ થઈ શકે છે. આ પાનને લેતી વખતે કોણે સાવધાની રાખવી. જેમને પિત્ત વધારે રહેતું હોય, ગર્ભવતી મહિલાઓ અને ગંભીર થાઇરોઇડની સમસ્યા હોય એવા લોકોએ આ પાનનું સેવન ન કરવું જોઈએ. જુઓ, બધી આયુર્વેદિક વસ્તુઓ બધા માટે સારી નથી હોતી, એટલે આ પાવડરને તમારે પહેલાં ટેસ્ટ કરવો. અઠવાડિયા સુધી તમારે આ પાવડરનું સેવન કરવું. પછી જો તમને તમારા બોડીની અંદર કોઈ પણ ચેન્જીસ લાગે તો તમારે આ પાવડરનું સેવન કરવાનું બંધ કરી દેવું. બીજી કોઈ વસ્તુ ટ્રાય કરવી. જરૂરી નથી કે તમને આ વસ્તુ લેવાથી જ ફાયદો થાય. એ ફાયદાઓ તમને બીજી વસ્તુમાંથી પણ મળી શકે છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો, એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો. દવાઓ હંમેશા રોગને દબાવે છે, પણ સાચો ખોરાક તમારા શરીરને બદલે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં એક વસ્તુ લખવાનું ભૂલતા નહીં. સરગવો ખરું સોનું છે. અને હા, સ્વસ્થ હંમેશા પરિવારને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો અને કુદરત સાથે જોડાયેલા રહો.